હા બા. બે તો મારે તારી હારે થોડી વાત કરવી છે. બોલો ને. ક્યાં જતો હતો આમ રૂમમાં? કોલેજ જાઉં છું. કેટલી વાર કીધું છે કે કોલેજ બંધ કરી દે? કોલેજ કેમ બંધ કરી દઉં? ભણવા નહીં મારે? આ કોલેજ કઈ રે કોના દી હારા ગયા છે એ તું કે ને. આ ગામમાં ઘણા છોકરા નથી ભણતા, દાડીએ જઈશ. બા, આ તમે પહેલાં એવા હશો જે ભણવાની ના પાડે છે. આ આખા ગામના છોકરા ભણે જ છે ને. ભણે છે પણ એના બાપા સધર હોય છે. અને તારા બાપુ કેટલા વર્ષ થઈ ગયા છે આ દુનિયામાં નથી. બટા, તને એવું નથી થતું કે તું મોટો થઈ ગયો છે તો બાને મદદ કરાવું થોડી? આ તું દાડીએ જાય ને તો થોડોક ટેકો રે. આ અમુક ઘરના છોકરા જાય જ છે ને દાડીએ, કાં નથી જતા? બા, તમે કેમ નથી સમજતા કે મને ભણવાનો વધારે શોખ છે. હું ભણીશ તો આ પહેલી વાત તો એ કે જો હું અત્યારે દાડી કરવા જઈશ ને તો આખી જિંદગી મારે દાડી જ કરવી પડશે અને એમાં આપણે ક્યાંય ઊંચા નહીં આવીએ. તો તને એવું લાગે છે કે તું આ કોલેજ જઈશ તો આપણે ઊંચે આવી જાઉં? તું કાં નથી સમજતો? તને એટલી તો ખબર હોવી જ જોઈએ કે આપણે અત્યારે કેવા દિવસોમાંથી પસાર થાય છે કે બાને થોડોક ટેકો કરાવી. પણ તું તને ભણવાથી ઊંચો નથી આવતો. બા, એ દિવસો બદલવા માટે હજી થોડાક દિવસો આવા ને આવા કાઢવા પડશે. મારી એકવાર કોલેજ પૂરી થઈ ગઈ ને પછી આ દાડીમાં જેટલા લોકો કમાય છે ને એ હંધાઈનું આખા ગામમાં જેટલા દાડીમાં જાય છે ને એ બધાયનું એક મહિનામાં હું કમાતો થઈ જાય. કેદી પણ આ તારી માનો જીવ જાય તેદી? તમે આવું હું કામ બોલો છો? તમે જો હું ભણીશ, ભણીને આગળ વધીશ તો તમને અને તમારી પરિસ્થિતિને બદલી શકાય. આમનામ દાડી કરીને તો હું ખાલી ઘર હલાવી ગઈ. તો હું તો કેટલા દી આ દુનિયામાં રહી બટા. આ જ્યાં સુધી રહું ને ત્યાં સુધી કાંઈક હારા દી જોઈને જાઉં ને તો હારું. અગર જ્યારથી મેં આ દુનિયામાં આવી છું ને ત્યારથી દુઃખના દી જોયા છે. અને મને એમ હતું કે મારો દીકરો મોટો થાય તો મને થોડોક ટેકો કરાવશે. અને નસીબ ખરાબ હતા ત્યાં તારા બાપુ ગુજરી ગયા. બાપ, તમારો દીકરો મોટો થઈ ગયો છે, નાનો નાનો નથી રહ્યો. પણ સારી પરિસ્થિતિ માટે સારી જગ્યાએ પહોંચવું જરૂરી છે અને સારી જગ્યાએ પહોંચવા માટે સમય પણ જરૂરી છે. તમે શાંતિ રાખજો. હું આ કોલેજનો હવે બસ 2 વર્ષ પછી મારી કોલેજ પૂરી થઈ જશે. 2 વર્ષ સુધી જ તમારે આની આ પરિસ્થિતિમાં રહેવાનું છે અને જેમ ઘર હલાવો છો, જેમ સંભાળી છે એ 2 વર્ષ માટે. ત્યાર પછી તમારે કોઈ પણ પ્રકારની ચિંતા નહીં કરવી પડે. એટલે તમે જે કરો છો એ કરો અને મારું ભણવાનું છે એ હું કરું, હે ને? લ્યો. બટા, તું નહીં સમજે અને સમજશે ને તો બહુ મોડું થઈ ગયું હશે. થોડોક વિચાર કરશે આ બાબત. જો તારી માની લાગણી હોય ને તો. લાગણીઓને તમને વિચારીને તો આ ભણવાનું શરૂ રાખ્યું છે. નહીંતર તો નોકરી કરતા અને ગામની જેમ આ ગામના લોકો જે દાડિયા કરે છે એ કરતાં તો મને આવડે છે. એનાથી કંઈ પરિસ્થિતિ ચેન્જ નહીં થઈ જાય. ખાલી આપણું ઘર હાલશે. ઘર હાલે ને તોય સારું છે. જો આ શરીર સાથ આપે છે ત્યાં સુધી વાંધો નહીં, પણ ન કરે નારાયણને કાલ ઉઠીને આ શરીર સાથ આપતું બંધ થઈ જાય ને તેથી તને ભાન થાય. હું કામ આવું બોલો છો તમે? દેહના ભરોસા નથી હોતા બટા. એટલે કહું છું કોલેજ જવાનું બંધ કરી દે અને દાડીએ વયો જા. કોલેજ જઈશ જ અને ભણીને દાડિયું નથી કરવી મારે. એટલે જે પરિસ્થિતિ ચાલી રહી છે ને એને તમે બસ ખાલી સંભાળવાની કોશિશ કરો. બાકી બધું હું સંભાળી લઈશ. ફુલા, એક કામ કરું, થોડી વાર વેઇટ કરું. જો આવી જાય ને તો એને મળીને જ જાઉં. અહીંયા વેઇટ કરું પછી બેગ રાખવા જાઉં છું. ચાલો, આજે તો એ આવે ને એટલે પાક્કું ડિસ્કશન કરી જ લેવી છે.
પણ ક્યાં રહી ગયો એ? ટાઈમ તો થઈ ગયો છે એને આવવાનો, પણ હજુ આવ્યો નહીં. આ દેવલો અત્યાર લગીન તો કોલેજ જતો રહ્યો હોય, પણ મળવા કાનો આવ્યો? હું જ સાવ. એ સોળી, આ મુતાવળી ક્યાં જઈશ? આ બાપુ હીરાબાના ઘરે જાઉં છું. અરે હીરાબાના ઘેરે તારે શું કામ છે પણ? આ દેવલો જોતા નથી ક્યારનો વયો ગયો હશે કોલેજે. આજ મને મળવા કેમ ન આવ્યો? અરે મળવા કેમ ના? હવે નાનપણથી તમે લોકો મળ્યા કરો છો, કરશે શું મળીને? ને હવે તું નાની નત રહી, હા જુવાન થઈ ગઈ છો. હવે જરા ગામમાં રખડવાનું બંધ કર. લોકો હું કહે છે કઈ સમજાય જ તને? બાપુ એમાં શું છે? હું ને દેવલો તો પહેલેથી હારે રમીએ છીએ, એમાં શું ગામ કહેવાનું? અરે સોળી, એ વાત જુદી થઈ ગઈ. હવે જુવાન થઈ ગયા છો, હારું ન લાગે. ગામમાં લોકો વાત્યું કરે બેટા, જરા હમૈજા કર ને તું. બાપુ આ જ્યારથી તમે રામભાઈ હારે બેહવાનું ચાલુ કર્યું છે ને, ત્યારથી આવી મોટી ડાપણની વાતો કરો છો. પેલા તો મારી બધી વાતો સમજતા મજાની, અને હવે મને ભાષણ જ આપ્યા કરો છો. અરે ભાષણ ન ચાલતો દીકરા. અરે બાપાની ચિંતા હોય હવે. હે દીકરી જ્યારે માથા જેવડી થવા માંડે ને ત્યારે બાપાની રાતોની ઊંઘ હરામ થઈ જતી હોય છે. સમજેસ તું જરા? હા હા બધું સમજી ગઈ, પણ હું અત્યારે દેવલાને મળીને તરત જ આવું છું પાછી. પછી હું તમને બનાવી દઉં ખાવાનું. અરે હું જીદ કરે છે બેટા, જરા સમજી વિચારીને મળ્યા કરે. લોકો વાત્યું કરે, તું રામભાઈની વાત કરે. રામભાઈની એકલાની વાત નથી, લોકો મોપર કહેતા નથી, પણ લોકોના દિમાગમાં તો દુનિયાભરના કીડા હાલતા જ હોય છે. ભલે હાલે, આ ગામમાં તો છે ને બધાને પંચાયત સિવાય કઈ કામ જ નથી બીજું. જાણે બસ મારી જ વાતો કરવાનું કામ છે, બીજા કઈ કામ નથી. હું જાઉં છું. અરે એ સોની, અરે વહેલી પાછી આવજે પાછી, આ ભૂખ લાગી જાય. હું કરું આ સોળીનો દેવલો દેવલો કર્યા કરે આખો દિવસ. નાનપણથી આવડા થઈ ગયા તો એ ધરાતા નથી હાથે ફરતા. રામ જાણે શું થાય. હા, દેવ તો હજુ અહીંયા પણ નથી. લાગે છે આજે બહુ લેટ થવાનો છે. કંઈ વાંધો નહીં, ચાલ હું એની બહાર વેઇટ કરું. ક્યાં? બહાર જાઉં છું. આ જો ને દેવ હજુ આવ્યો નથી. ક્યારની એની વેઇટ કરું છું. બારે બી મેં એની કેટલી વેઇટ કરી, બટ લાગે છે આજે લેટ જ આવવાનો છે. અને દેવ વગર તો મને લેક્ચરમાં ફાવશે નહીં, એટલે હું એની બહાર વેઇટ કરું છું. કાંઈ વાંધો નહીં, તું જા બહાર, મારે લેક્ચર અટેન્ડ કરવું. જે ગયો તેલ લે. હા ઓકે. હીરાબા આ દેવલો ક્યાં ગયો? કાં એટલે આજે જતો રહ્યો મને મહિલા વિનાનો? કેમ મને મળવાનો આવ્યો? આ તને ખબર તો છે ને મગજની, હાવ ફાટેલ મગજ છે, તળ મગજનો છે. વયો જ જાય ને, લખણો જેવા છે એના, ખીજાણી હતી એને એટલે. કાં હું લેવા ખીજાણા? બટા આ તું જ કે હા અમારા ઘરની પરિસ્થિતિ કઈ સારી છે? નબળી છે. તો મેં એને બે વેણ કહી દીધા, તોય તે વયો ગયો. તમે છે ને માં આવું જ કરો છો. જ્યારે હોય ને ત્યારે દેવલાને ખીજાતા હોય, અને પછી છે ને મગજ સટકાવીને મને મળવા નથી રહેતો. મારો હું વાંક છે? તમે ખીજાણામાં મને મળવા કાં નહીં આવવાનું? નીતિ એને જ ખબર. હવે જોવો, હું છે ને દેવલા હારે વાત જ નથી કરવાની, અને તમે મને મનાવવા ન આવતા પછી કહી દઉં. ના ના બટા એવું ન કરાય. આ તમે નાનપણથી હારે રહ્યા છો તો અને ભેરુડા કહેવાય. અને જો આવી રીત ના બોલા રહ્યો ને તો ગામ વાતું કરશે. હા તો તમે જોવો ને, ખીજાણા તમે અને સજા મારે ભોગવવાની, તો પછી હું શું લેવાને વાત કરું? હશે બટા, અમારો દીકરો મગજનો તળ છે, પણ આમ છે ને દિલનો બહુ ચોખ્ખો છે. આ તને ખબર તો છે. આ કાંઈક વસ્તુ તને જોતી હોય ને તરત મને કે બા ઓલી ગોપલીને આ વસ્તુ અપાવી દો ને. એમ તાર બા ન અપાવતા ને તો હું તને અપાવતી, તને યાદ નથી? આ બહુ સારું, એટલે જ તો ગમે ત્યારે એને જતો કરી દઉં છું તમારા લીધે. બાકી એને તો હું બોલાવું જ નહીં. હા બહુ વાયડી થામાં, તું બહુ વાયડી થશો. એક ઘડી હાલતું નથી એની વગર. આ તરત આવી ગઈ ને કહેવા કે કાં નથી મને મળવા આવ્યો. હવે આ લવારો બંધ કર. અને એક વાત કહું, આ ખીસાણીને તો વયો ગયો છે, તેને આડું નાસ્તો મોકલવાનો છે. હાલે રોહડે હું તને નાસ્તો આપું ને એને પોસાડી દેશે કોલેજે. હું કામ જાઉં? મને મળવાય નથી રહ્યો ને મારે નાસ્તો દેવા જવાનું. મારો દીકરો બહુ ડાયો ને, તું આટલું કામ કર ને. હા દોઢ ટાંગે હું કેદી પોગી રહી ત્યાં નાસ્તો આપવા. આ તમે છે ને હીરામાં દર વખતે આવું કરો છો. મારા દોઢ ટાંગે હું કેવી રીતે કરી રહી, અને બધું કામ મારા પાસે કરાયેલો છો. એટલે મારો દીકરો બહુ ડાયો છે. હાલત આ રોહડા માલ હું તને નાસ્તો ભરીને આપું ને આપી આવી છે પાછી સાની મની. પણ ત્યાં છે કઈ બોલતી નહીં પાછી. હાલ હવે રહોડામાં. હાલો તમારે જો કોણ થાય.
અહીંયા કેમ મને લેક્ચરમાંથી બહાર કાઢી મૂકો. લેક્ચર શરૂ થઈ ગયો હા અને તું બહાર હા કેમ બહાર કાઢી મૂકો. બોલો ભણવામાં ધ્યાન આપો ને બહાર ગાડી મૂકો હું થયું હું કાંઈ નહીં ભાઈ, મસ્તી કરતો. તો એ બધું બંધ કરી દેવાય ને આ લેક્ચર તો ગયો ને આપણો ચાલે હવે. હું શું કહું હમ. આ તારા ગયા આ જો સામે તારે રાહ જોવે. એ તો લેક્ચરમાં નથી ગઈ. હજુ આવ્યો નહીં, ક્યાં રહી ગયો હશે? સારું ચાલ, અહીંયા જ વેઇટ કરું છું. બાપ રે મર્યો, મોડું થઈ ગયું. વારો પડ્યો મારો. ભારો તો પડવાનો જ છે. જા. હું એને મળી આવું ને. ઓકે. તો તું તારો બીજો લેક્ચર ભરી લેજે. હા મારું બીજા લેક્ચરમાં બંધ સમજ. ઓકે. હે ને? કેટલી હારી નિહાળ છે. આ દેવો અહીંયા ભણતો હશે. કેટલું સારું કહેવાય નહીં. મારા બાપુ પૈસાવાળા હોત ને તો હું હોત ભણત. પણ કંઈ નહીં, હું ભણું કે દેવ ભણે બધું એક જ તો છે. આજે ગમે એ થઈ જાય, હું દેવાને મારા પ્રેમની વાત કરી જ દઈશ. આ કેટલા વખતથી મારા મનમાં મેં આ વાત હંતાડી રાખી છે, અને દેવાથી હું હંતાડવાનું? હા, આજે દેવાને હું કંઈક દેવાની. આવી ગયા તમે સાહેબ? ક્યારની તારી વેઇટ કરું છું. અરે યાર, તું રોજ લેટ કરે છે. રોજ હું તારી રાહ જોઉં છું. મારી વાત સાંભળ. મારે કાંઈ વાત નથી સાંભળવી. હું 4 ગામ દૂરથી અહીંયા પહોંચી જાઉં છું, પણ તું આના ગામમાં તું અહીંયા નથી પહોંચતો. તો પણ મારી વાત સાંભળ. નથી મારે વાત સાંભળવી. અરે તો પણ સાંભળ, હું એમ કહું છું કે હું છે ને તારા માટે એક સરસ મજાનું ફૂલ ગોતવા ગયો તો. ફૂલ? ફૂલ? હા જો. ક્યાં? છો, મારી પાસે સેમ છે, અને આ છે ને આપણી કોલેજનું જ છે. સાચું? હા સાચું. હા તો- તારા છે ને બાના બધા રહેવા દે અને ટાઈમે આવતો જા ને. તને ખબર ન પડે કે હું ક્યારની તારી વેઇટ કરતી હોય. પણ ચાલ, એમાં એવું છે ને. અહીંયાથી તો અહીંયા તું ફૂલ લાવ્યો ને એટલે મને ગમ્યો. હા. ને કેવું છે? શું કેવું છે? હમણાં કીધું ને કે એમાં એવું છે ને. એટલે એમાં એવું છે કે તારે 4 ગામથી આવવાનું હોય, એટલે તારે શું કે બસમાં કે કોઈકની ગાડીમાં કે છકડામાં આવવાનું હોય. મારે હાલીને આવવાનું હોય ને, એટલે તારે 4 ગાંવ, મારે 8 ગાંવ જેવું થાય ને. સારું ચાલ, જે બી હોય. અહીંયાથી તો અહીંયાથી મહેનત કરીને ફૂલ તો લાવ્યો, એ મને બહુ ગમ્યો. થેન્ક અને યુ. તારી આવી ઝરકો તો મને બહુ ગમે છે. સાંભળ, એટલે મોડું કરું ને તો હવે એટલે હા 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 ફૂલ. ફૂલ હા, હું શું કહું? મને કેમ ખબર હોય તું શું કહે છે? હવે મને બોલવા દઈશ? જો મને બોલવા નહીં દે ને તો પછી હું વાત જ નહીં કરું. પણ કરીશ. સાંભળ, હા, નક્કી કરી લે, બોલીશ કે નહીં બોલીશ? બોલીશ. હા તું બોલ. હવે છે ને મારે તને એ વાત કરવી હતી. આપણે ઘણા ટાઈમથી સાથે છીએ, હા તો વાતચીત કરીએ છીએ, હરીએ ફરીએ છીએ, તો છે ને તું મને બહુ ગમે છે. અને મેં છે ને આપણા બે વિશે ઘણો બધો પ્લાન બનાવી લીધો છે. એટલે શું? હું તારી સાથે મેરેજ કરવા માંગુ છું. તું મને પસંદ છે. આઈ લવ યુ. આ તારું જ ફ્લાવર તને આપું છું. એ દેવ, આઈ એમ સિરિયસ. આઈ રિયલી લવ યુ યાર. જો આપણે ખૂબ સારા મિત્ર છીએ, એકાબીજાને સમજીએ છીએ, એકાબીજા સાથે રહીએ છીએ, વધારે સમય પસાર કરીએ છીએ, તો એ પણ સાથે. એનો મતલબ એવો નથી કે શું તું મારી સાથે મેરેજ કરી લે. બટ દેવ, તને પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ જ તો એક પ્રોબ્લેમ છે.
જેને આપણે પ્રેમ કરીએ છીએ એને ખબર નથી કે એને કોણ પ્રેમ કરે છે. તું શું કહેવા માંગે છે? આ ગોળ ગોળ વાત ન કર, સીધી રીતે વાત કર ને યાર. તો સાંભળ, સીધી રીતે હું ગોપીને પ્રેમ કરું છું અને હું એની સાથે જ મેરેજ કરવા માગું છું. અને તું આવું કઈ રીતે વિચારી શકે યાર? આપણે તો ફ્રેન્ડ છીએ, બેસ્ટ ફ્રેન્ડ. એકાબીજાને હેલ્પ કરવા માટે, એકાબીજાને મદદમાં કોઈ પણ રીતે સપોર્ટ કરવા માટે, સાથ આપવા માટે હંમેશા તત્પર હોઈએ છીએ. તું જ વિચાર કે હું મારા માઇન્ડમાં તારા માટે આ વસ્તુ કઈ રીતે લાવી શકું, એવી રીતે તું પણ કેમ લાવી? જો તને ખોટું લાગ્યું હોય તો મને માફ કરજે. ખોટું લાગવાનો કોઈ પ્રશ્ન જ નથી દેવ. આટલા ટાઈમથી તું મારી સાથે હરે ફરે છે, મારી સાથે વાત કરે છે, મને ગમતી વસ્તુ તું કરે છે બધી. અને પ્રેમ પ્રેમ તું એ ગોપીને કરે છે. સાથે હરવું ફરવું, સાથે રહેવું, વધારે સમય વિતાવો, એનો મતલબ એવો નથી હોતો કે હું તારી સાથે મેરેજ કરી લઉં. અને રહી વાત ગોપીની, તો ગોપી પણ મારી બાજુમાં રહે છે. હું પણ તારી જેટલો સમય એને આપું છું. વોટ? જો હું તને કાંઈ વધારે નથી કહેવા માગતો, પણ જે રીતે આપણે બેસ્ટ ફ્રેન્ડ છીએ એ રીતે તું મને સમજી શકે છે. એટલા માટે આઈ એમ સોરી, મને માફ કરજે. દેવ, મને નહોતી ખબર કે આ દેવ અહીંયા ભણવાની પણ આ પ્રેમ લીલા કરવા જાય છે. મને તો લાગતું હતું કે જેવી રીતે હું એને બચપનથી પ્રેમ કરું છું એવી રીતે એ મને પ્રેમ કરતો હશે. જેવી રીતે હું એના સપના જોઉં છું એવી રીતે એ મારા સપના જોતો હશે. પણ હું મૂર્ખી જ હતી. એ શું લેવાને મને પ્રેમ કરવાનો? પોતે તો આટલું બધું ભણેલો છે અને હું તો 5 જ સોપડી ભણી છું. તો પછી મારો ને એનો મેળ જ કેવી રીતે આવે? બંને હું ખબર કે આ દેવલો એ છોડીને પ્રેમ કરતો હશે, નહીંતર હું મારા બાપુને કોઈ દી આવી રીતે હેરાન ન કરત. ઈશારા મને કેટલી વાર ના પાડે છે કે તું દેવલા હારે વાતો ન કર, જવાન થઈ ગઈ છો. પણ હું ક્યારેય બાપુની વાત ન માની. બિચારા બાપુએ મને કેટલી વાર કીધું તું દેવલાને ન મળ, આખું ગામ તારી વાતો કરે છે. પણ મને થયું કે મારે તો એને જ ધણી બનાવવાનો છે. તો પછી ભલે ને ગામ વાતો કરતું. હું ખોટી હતી. મારા જીવનમાં મારી સૌથી મોટી ભૂલ થઈ કે જેણે મને માનો બાપનો બેયનો પ્રેમ આપ્યો એવા બાપુની વાત ન માની અને આ દેવલાની પાછળ હું ગાંડાની જેમ ફરતી રહી. અને દેવલો તો મને એવું કહેતો હતો ને કે મારા જીવનની બધી વાત હું તને કહું છું. પણ દેવલો હાવ ખોટો નીકળો, 1 નંબરનો જૂઠાડો. એ કોઈ છોકરીને પ્રેમ કરે છે તો એણે મને આ વાત કીધી કેમ નહીં? ખોટો, હાવ ખોટો. હવે છે ને, હવે હું દેવલા હારે કઈ વાત જ નહીં કરું. કોઈ દી એની હારે વાત નહીં કરું. બસ દેવલા, દેવલા, હા બા. ક્યારે આવ્યો આમ કોલેજથી? હમણાં. તો કાં મને બૂમ ન પાડી કે બા હું આવી ગયો છું અને આમ નિમાણો થઈને કાં બેઠો છે? કાંઈ નહીં, ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું? હું ભૂલાઈ ગયું? તમને બોલાવવાનું ભૂલાઈ ગયું. સારું કહેવાય લે, મને બોલાવવાનું ભૂલી જશ. હવે આ સમય સાથે મને એમ લાગે છે બહુ મોટો માસ્ટર બની જાય ને તો મને ભૂલી જાય. દેવલા, આ ગોપલિયારે નાસ્તો મોકલો તારે હાટું. તે ખાઈ લીધો હતો ને? નાસ્તો?
હા આમાં એમ છે કે તું ભૂલી ગયો તો ઉતાવળમાં તે મેં એની યાર મોકલો તો. પણ તો નાસ્તો ક્યાંથી આપે? ખોટાડો છે હાવ. ખાઈ લીધું હશે તોય કહે છે કે મને ગોપલી મળી નથી. મારે નાસ્તા વિશે તમને હું કામ ખોટું કહેવાનું? તો મેં તો મોકલાવ્યો તો. અત્યારે મને લાગે છે કે તારો કોઈ દોસ્તાર હશે ને ભાઈબંધ એણે ખાઈ લીધું હશે અને તને કીધું નહીં હોય. અરે ગોપીને તો મેં જોયો જ નથી તો એ મને નાસ્તો ક્યાંથી આપે? મને લાગે છે કે આજે કોલેજ જ નહીં આવી હોય. ગોપી કોલેજ નાસ્તો દેવા જ નહીં આવી હોય. હું એક કામ કરું, હા હું ગોપીને મળીને આવું. હવે એ પાસે ક્યાંક ખેતરે ગયો હશે તો મળશે નહીં. તો ખેતરે જઈને આવીશ, હું એને મળીને આવું. ઠીક છે. અને આમ જો વધારે પડતો ને બાંધતો નહીં. આ નાનપણમાં જેવા બાંધ્યા છો ને એ રીતે બાંધતા નહીં. તમે લોકોને ધડા નથી હોતા હું બોલું ને હું નહીં એમ ખબર નથી પડતી. આ તો એ હારા કહેવાય ને ઘરમાં કે કોઈ આ ઉપરણો લઈને આવતા નથી. હા હવે છોડો ને બા. કાંઈ કહેવાતું નથી આજકાલના છોકરાઓને. મારો બેટો ખોટું બોલે છે મને ખબર છે. અમે ન્યા જઈને માથાકૂટ કરશે. ગોપી, 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 તું આજ કોલેજ કેમ નથી આવી? અને મારો નાસ્તો ક્યાં? મારે મોડું થાય છે કામનું. તું જા અહીંથી. અરે પણ શું છે? નાસ્તો તું કેમ આવી રીતે મારી સાથે વાત કરે છે? હે મેં શું કર્યું? મેં તને કીધું ને એકવાર અહીંથી જા. મારે કામ કરવાનું મોડું થાય છે. પણ હું છું એ તો કે. નત કેવું બહુ મોટો માસ્ટર બની ગયો છે કે તને બધાય જવાબ દેવાના? નવાઈનો વળી ભણવા નીકળી ગયો છે તે. જા અહીંથી. હારું અહીંયા નહીં રહેતું, હું જ જતી રહું. અરે વળી અચાનક હું આને ફટકું હોય છે. આવી રીતે તો વાત કોઈથી કરી નથી એને મારી યારે. હા આમ તો આમ યાર રોજનું છે. 2 દિવસ આવું રહે ઉધરી જાય પછી સામેથી આવીને બોલાવશે મને. કાંઈ નહીં, હવે એને 2 દિવસ અલગ જ રહેવું છે, રહેવા દે. આવી ગયા બાપુ. હા બેટા, ગોપી બેટા, આજે હું તારી સાથે એક અગત્યની વાત કરવા આવ્યો છું. કોને બાપુ? જો બેટા, અગત્યની વાત એટલે હું? એમાં એવું છે ને બેટા, જો નાનપણથી લઈને અત્યાર સુધી તારી હંધી એ વાતો મેં માની છે. તારા બધા લાળકોળ પૂરા કર્યા છે, તારી બધી જીદે પૂરી કરી છે. હવે બેટા તારે મારી એક વાત માનવાની છે. બાપુ હું વાત છે કેવું ને, કાંઈ ભૂલ કરી છે મેં? નહીં નહીં બેટા, તારી કાંઈ ભૂલ નથી થઈ. એમાં એવું છે ને કે બેટા, જ્યારે દીકરી મોટી થઈ જાય ને, જુવાન થાય ને, ત્યારે બાપને ભારો લાગતી હોય છે. એવું કહેવાય છે, એવી કહેવત છે ને, લોકો કહે છે, હું નથી કહેતો બેટા. બાપુ એટલે હું તમને હવે ભારે પડું છું એમ? એ તને કહેવા જતો હતો બેટા, તું મને ભારે નથી પડતી, તું મને સહેજે ભારો નથી લાગતી. પણ હું છે બેટા કે આ દુનિયામાં બધું કામ સમયસર થવું જોઈએ ને. તો દીકરી જુવાન થાય તો એના લગ્ન એ સમયસર થવા જોઈએ. બાપુ પાસે તમે મારી લગ્નની વાત લઈને બેહી ગયા. મેં તમને કેટલી વાર કીધું કે હજી મારે નથી પહોંચવું. અરે બેટા, તારા કહેવાથી શું થાય છે? દરેક કામ એના સમયે થવું જોઈએ. અને જો અત્યારે છે ને સુરતનું એક માંગવા આવ્યું છે, બહુ સારા લોકો છે. અરે વેપારી માણસ છે, નોકર સાકર હંધુએ છે ઘરમાં. અરે સારી એવી આવક છે, 2 છોરાઓ છે. એમાં નાના ભાઈ હારે તારું કરવાનું છે. બહુ સારો છોકરો છે, દેખાવડો એ ખરો અને બહુ મહેનતી. અરે એમના બાપા હાથે કામે જાય છે બંને જણા. હારા એવા વેપારી છે ને એકદમ પાવરદાર છે. સમજી લે ને તું, હીરામાં નામ છે એમનું. અને હીરાનો ધંધો તો તને ખબર છે ને બેટા. અરે રાજ કરશે મારી દીકરી. જો બેટા, તારા બાપાએ છે ને તારા માટે હંધુએ બરાબર જ કર્યું હોય
એટલું ધ્યાનમાં રાખજે. નાનપણથી તને જે જોઈએ તે અપાયું છે, તારા બધા લાડકોડ પૂરા કર્યા છે ને, તો હવે તારા બાપાની વાત તારે માનવી પડશે. બાપુ એટલી ઉતાવળ શું છે? હું માનું છું કે તમે મારી બધી જીદ પૂરી કરી છે. મને માં ન હોવા છતાંય માં જેવો પ્રેમ આપ્યો છે. પણ હું અત્યારે આ લગ્નને એવું કરવા નથી માગતી. આપણું આ ખોડું મૂકીને મારે ક્યાંય નથી જાઉં. જો બેટા તારી લાગણી હું સમજુ છું, તો હવે તારી માં એ નથી. હવે મારા પછી તારું કોણ બેટા? હું આજે સૌ કાલે નથી. હા, તો દીકરી સમયસર સાસરે વળાઈ જવાય ને તો જ બેટા બધું સારું થાય. નહીં તો બાપાના માથે ભાર તો ભાર રહેવાનો જ. જીવનભર લોકોના મેના ટોણાએ સાંભળવા પડે. હું તારો વાંક નથી કાઢતો ક્યાંય, તું તારી જગ્યાએ બરોબર જ છો. પણ હું છે બેટા, સમાજ જોવો પડે ને, હંધાય લોકો બાજુ જોવું પડે. અને મેં તને આગળ કહ્યું તેમ દરેક કામ એના સમયે થવી જોઈએ. ને અત્યારે તારી લગ્નની એકદમ બરાબર ઉંમર છે. અત્યારે પૈણી જા પછી જિંદગીભર સુખી જ રહેવાનું. તમ તારે કાંઈ ફિકર નહીં કરવાની, કાંઈ ચિંતા નહીં કરવાની. તમે મારા બાપ છો. મારે જીવનમાં શું કરવું શું ન કરવું એનો નિર્ણય તમને લેવાનો હક છે. અને જો તમને એવું ઠીક લાગતું હોય કે મારા લગ્ન કરીને મને વળાવી દેવી છે તો જેવી તમારી ઈચ્છા. બસ બેટા, તમે કહો એમ જ હું કરી. બસ બેટા, મને આ જ આશા હતી તારાથી કે મારી દીકરી મારી વાત તો માનશે. બહુ ડાઈ દીકરી હો મારી. હાલ બેટા, હું જરા તૈયારીમાં પડું. હા, લોકો આવતા જઈશ. કોની હારે સપના જોયા હતા, કોની હારે જીવન કાઢવાનું નક્કી થાય છે. બચપનથી જેની હારે રમીને મોટી થઈ, જેની હારે લગ્ન કરીને જેના ઘરે જાઉં તું, એ માણસ તો કોઈ બીજાના જ સપના જોવામાં પડ્યો હતો. ભૂલ મારી જ હતી. આંખોમાં હમાય નહીં એવડા મોટા સપના જોવા માંડી હતી. પોતે એટલો ભણેલો છે તો એ મારા જેવી અભણ છોકરીને હું કામને પ્રેમ કરશે? એના તો સપના ખાલી ભણવાના અને મોટો માસ્ટર થવાના જ હતા. અને એના જેવી ભણેલી ગણેલી છોકરી હારે લગ્ન કરવાના. અને હું મૂર્ખી અભણ હોવા છતાં એવું વિચારતી હતી કે દેવ મારી હારે લગ્ન કરશે. ના, હવે બહુ થયું. મારા બાપુનો ભરોસો નહીં તોડું. મારા બાપુ મને જ્યાં લગ્ન કરવાનું કહેશે ત્યાં જ હું લગ્ન કરી. ઋષિ, બોલ. તારા ક્યાં છે? ખબર નહીં કાંઈ. અરે આખા કોલેજમાં ક્યાંય નથી. અરે, બધે ગોતી. એ ગોત તો નહીં આવશે નહીં ને આવવાની નથી. કાલે જ પ્રિન્સિપલ સર પાસે આવી હતી. કોલેજ છોડી દીધું એણે. શું? કોલેજ છોડી દીધી? હા. પણ કેમ? તને કાંઈ ખબર નથી? નહીં, મને કાંઈ ખબર નથી. તારી ફ્રેન્ડ છે યાર, તને ખબર હોય ને. હા એને પૂછી લેજે. યાર, કોલેજ છોડી દીધી અચાનક? તારા આવું શા માટે કરે? ક્યાંક મેં એને એના પ્રપોઝ માટે ના પાડી દીધી એટલે તો નહીં? ના ના, મારા લીધે એ કોલેજ છોડી દે એ કેમ ચાલે? મારે એને મળવું તો પડશે. મહેમાન હજુ આવ્યા નથી. ટાઈમ તો થઈ ગયો છે. એ આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, પધારો. બેસો બેસો. કેવું હાલે ઘરે બધા મજામાં? બા બાપુજી? બસ બધાય મજામાં છે હો કાકા. સુરતમાં તો અમારે શું છે, લીલા લેર છે ને, મોટા ઘરમાં એવી છે ને વાહ વાહ જેવું છે ને. તો મારે એમ કેવું હતું કે આ છે ને તમારો ભાઈ, આ મારો નાનો ભાઈ દીપક. તમારા વિશે બધી વાતો અમે સાંભળી છે. હા, તમે બે ભાઈ મળીને બાપાની પેઢી સંભાળો છો, બાપાને મદદ કરો છો. હવે આનાથી રૂડું તો બીજું શું જોઈએ? હે, એ બધા તો કાકા છે ને મા બાપના આશીર્વાદ છે આ બધા. એની પુની અમે બધા કમાતા જઈએ છીએ. સાચી વાત છે. હું તમને એમ પૂછતો હતો કે તમે તો શહેરમાં રહેવાવાળા,
હા આટલા વર્ષથી શહેરમાં રહો છો, શહેરની રીત ભાત હંધુ એ બધું અલગ છે, એકદમ આધુનિક પ્રકારનું. તો તમારે વહુ કેમ એમ દેશની જોઈ છે એ મને નહીં સમજાણું કાંઈ. હવે કાકા હાસું કહું ને તો વાત એમાં એવી છે, હા અમે મૂળ રહ્યા બધા ગામડાના, હા એ વાત હાસી હે. કમાવા હાટું અમે સુરત ગયા છીએ, હા હા પણ આપણે જે મૂળ સંસ્કાર છે ને એ તો ગામડાના જ છે. હા એકદમ અને હાસી. મારી ઘરવાળી છે ને એ ગામડાની જ છે, હા હા હા. અને અમારા ઘરમાં એ સુખી શાંતિથી બધા અમે રહેવી છે. તો મને એમ થાય ને મારા બાપાની ઈચ્છા એવી છે કે નાનકા માટે હોવ આવે ને એ ગામડાની જ આવે. હા એ બહુ સારું કર્યું. તો હવે મને જરા ટાઢક પડી કે મારી છોરી ત્યાં એકદમ સુખી રહેશે. એટલે એને શું છે કે શહેરમાં રહીને ગામડાનું વાતાવરણ મળશે, ઘરનું વાતાવરણ મળશે ને. હે હાલો એ ગોપી બેટા, ગોપી બેટા, મહેમાન આવી ગયા છે બેટા. આવો 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 બેટા, બેસ. આ મારી સોડી. જય શ્રી કૃષ્ણ. હા આ મારી સોડી, ગોપી નામ છે એનું. હે ગામડામાં રહી છે, થોડું ઘણું ભણી છે, પણ સંસ્કાર બહુ સારા હો. તમારે કોઈ વાતની કોઈ ફરિયાદ ન આવે. અને બેટા આ દીપક છે, મેં તને આગળ વાત કરી ને હંધીએ એ લોકોના વિશે, એ લોકોના વેપાર વિશે હંધીએ તને વાત કરીશ છે. આ એમના મોટા ભાઈ છે, બરાબર. આ તો હું એમ કહેતો હતો રવિભાઈ કે મારી તરફથી તો આ લગ્ન પાકા. હા અમારી તરફથી પાકું છે. હું કે બેટા હું થી બેટા ભલે તમને મારો ભાઈ ગમી ગયો, વાત તમારી સાચી બધી, પણ એક વખત આ બંને વાતચીત ને કરી લઈને. હા હા વાતચીતમાં તો એવું છે ને કે હવે મેં હા પાડી દીધી પછી તો શું થયું, મારી પોરી છે ને. હે મારા હા કીધા પછી તો પછી એમાં શું છે કાકા કે અત્યારના બધા જુવાન છોકરા છે, એક વખત વાતચીત કરી લે. અને અમારે સુરતમાં છે ને આ બધું હા કાકા નોર્મલ વસ્તુ છે. એક વખત બે વાતચીત કરી લે, એમ લાગે કે ભાઈ આ પાત્ર મારા માટે યોગ્ય છે, પછી આગળ વધવું તો કાંઈ વાંધો નહીં. હા તમારી વાત સાચી છે, પણ હું છે અમે ગામડામાં રહેવાવાળા માણસ એટલે વડીલો જ બધું નક્કી કરતા હોય છે હંધુ. હે તો મારી તરફથી તો હા છે, પછી વાત મને કંઈ સમજાણું નહીં. ના એટલે એકવાર ખાલી એકબીજા જોડે થોડી વાતો કરી લઈએ તો એમના મનની વાત પણ મને ખબર પડે, મારા મનની વાત પણ એમને ખબર પડે. તમારી વાત તો એમ હાસી છે. હવે નવો જમાનો છે, હવે અમે ગયડા લોકો શું કહેવાના. ગોપી બેટા હું શું કહેવું છું કે મેં હા પાડી દીધી છે. તો બાપુ તમારી હા છે તો પછી મારી હા છે. તારી શું ગણતરી છે? હા લ્યો ત્યારે થઈ ગઈ વાત. હે હામે ને હામે વાત થઈ ગઈ ને પછી હવે હું છે કરો કંકુના. જા બેટા જરા મોડું મીઠું કરાવ. તો અમે છે ને કાકા વહેલી તરીકે બામણ પાસે છે ને મુહૂર્ત કઢવી હા. તારીખ અમે તમને આપશું. હા બસ તમે એ રીતનું મને ફોન કરજો ને. હે હા. અરે આપણા ફોનના ડબલા તો ઘરે જ ને. તમે વાત કરો, આપણે નક્કી કરી દઈએ એક દિવસ, એક દી નક્કી કરીએ ને હંધુએ પાકું કરી નાખીએ. બસ જય ભગવાન, બધું થઈ ગયું. સારું હાલો કાકા, તો અમે હવે ઘરે જઈ. હું મારા ઘરે મારા બાપાને બધાને વાત કરી દઉં કે ભાઈ નાનકાને અમારે આ ગોપી ગમી ગઈ. અરે નહીં થોબો જરા મોડું મીઠું કરો, જમીને જાઓ બાપા, કંચાર કરશું. હવે તો વેવાય થવાના બાપુ. હે જમીને જ જવાનું છે તમારે. હમણાં કંચાર મુકાવજો. હે કાકા આજ તો તમે શાકભાજી સારું લાવ્યા છો કા? અરે હીરાબેન, અરે સારું થયું તમે હવારના મળી ગયા અહીં મંદિર પાસે. હવે ખુશીના સમાચાર લાવ્યો છું. લે વળી આ હવારમાં કેવા વળી હરા હમાસા લઈને આવ્યા છો? એ આનાથી મોટા હારા સમાચાર તો કોઈ હોય જ ના કે. અરે મારી ગોપલી કરીને, હા. અરે મારી સોળી એનું નક્કી થઈ ગયું છે. લે કરો વાત. હા તો પછી અરે બહુ સારું માંગવા આવ્યું તું. હવે આપણે તો પહેલી વારમાં જ વાત નક્કી કરી નાખી ને મારી ગોપીએ હા પાડી દીધી. હા હારું કહેવાય ને. તે હું એમ કહું છું કે તમારી ગોપલીને વળી અત્યારમાં તમે પરણાઈ દેવો આટલી નાની ઉંમરે? અરે ક્યાં નાની ઉંમર, હવે બેન લગ્નની તો ઉંમર થઈ જ ગઈ છે ને જો મેન વાત તો શું છે, મોટામાં મોટી વાત એ છે કે માંગવું બહુ સારું હતું. સુરતમાં આ સોરાના બાપાનું મોટું કારખાનું છે, લે. હીરાનું ને બે ભાઈઓ છે, બહુ મહેનત કરે. મારી છોરી છે ને એકદમ સુખી રહેશે. એ વાત હાસુ હો. આ સોડિયું ને હારું ઠેકાણું મળે ને તો મા બાપ ને ટાઢક વળે. હા અને સમયસર મળી જાય ને એ મોટી વાત. તમે પેલા છે ને તમારા દેવલાને સમાચાર આપી દેજો.
હા? મારો દેવલો તો એવો રાજીના રેડ થઈ જાય ને કે ની વાત પૂછવામાં. અરે નાનપણથી એ લોકો બહુ હારે પૈરા છે, એ ભાઈબંધી છે એ લોકોની, હે એટલે એને પહેલે કહી દેજો તમે. એ કાંઈ વાંધો નહીં, પણ આવી રીતના ખુશીના સમાચાર રસ્તા વસ્તે ન અપાય. આ ઘર છે હો, આ ખોવડામાં છે પગ મુકાય. અરે બેન, એ તો હું તમને જોયું ને એટલે મારાથી રેવાયું નહીં, એટલે આ બકાલું લેતા હતા ન્યા જ પહોંચી ગયો. હાલો ત્યારે મારે બહુ કામ છે, તમે તમારે બકાલું લ્યો, પછી મળીએ, બાકીની વાતો તમને નિરાંતે કરો. એ કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હાલો, આયો. લે આ તો સારી વાત કહેવાય. એ કાકા, આ સમાચાર છે ને હું મારા દેવલાને કહીશ ને તો એ રાજીના રેડ થઈ જાય. લે આ રીંગણા એ ભૂલાઈ ગયા છે લેવાના. મારા લીધે તારે ભણવાનું છોડી દીધું અને એટલે બન્યું કે મારી એની પ્રત્યેની વધારે લાગણી, એની સાથેનો વધારે પડતો પ્રેમ, મેં એને પ્રેમ ના જ કર્યો હોત ને, મેં એને પ્રેમ ન કર્યો હોત ને તો આ કાંઈ થયું જ ન હોત. એને મારા લીધે ભણવાનું છોડ્યું, હવે હું પણ એના લીધે ભણવાનું છોડી દઈશ. આમય મારી બાની તો આ જ ઈચ્છા હતી. સારું, એક્શન. પુશ. સમજો, સાની મને ખાઈ લેજે હો. આ ગોપલિંગ જેમ રેહાતી નહીં. અને આ વાતમાં ભૂલાઈ જ ગયું. આ દેવલો કાં હસી ન થાય ખબર ન પડે કે ટાણા હાર ઘરે આવી જવાય. આ કોલેજ તો ક્યારની પૂરી થઈ જાય છે, સમજતો નથી છોકરો. અને આમ જો ખાઈ લે સાની મની. હે ભગવાન, આ પાસ બા. લે બેટા, આવી ગયો. હા, તા આજ કોલેજ સેવામાં કાં મોડું થયું? ભૂલ થઈ ગઈ. આ તો રોજ ભૂલ થઈશ. અને દેવલા, આ તારું મોઢું કાં ઉતરેલ કઢી જેવું થઈ ગયું? શું થયું? આ માથાકૂટ કરીને આવ્યો દોસ્ત તારા રે? એ જ કહેવા આવ્યો છું. હા બોલ. બા, તમે ઘણા ટાઈમથી કહેતા હતા ને કે ભણવાનું મેકી દે, ભણવાનું મેકી દે. કે તને ક્યાં ખબર પડેસ? આ બાની દુઃખની તને કઈ ખબર જ નથી. આ તારા મનમાં એમ કરેસ. સારું, મારા મનમાં આવે એ કરું છું. તો મેં નક્કી કર્યું છે કે હવે હું ભણવાનું છોડી દઈશ. હાસન બેટા? હા. સારું લે, મારો દીકરો હો વરો ન થા, પણ બેટા આ મને તારો નિર્ણય બહુ ગમ્યો. આ વહેલા લેવાનો હતો રહેશે ને, આ કાલથી દાડીએ વહી જશે, સમજ્યો? હા. અને સાંભળ, આ વાતમાં એક વાત તો ભૂલાઈશ નહીં તને કહેવાની. હું એવડા મોટા સમાચાર છે ને કે તું રાજીના રેડ થઈ જાય. એમ? હા, એવા તો કેવા સમાચાર છે? આપણી ગોપલી નહીં બાજુવાળી, કે તું રોજ એની બાંધતો હતો, હવે બાંધવાનું બંધ થઈ જાય. કેમ? લે કેમ વળી હું? આ એનું હક પણ નક્કી થઈ ગયું છે, અને મોટા સુરત શહેરમાં. અને તને ખબર છે, એના હાહરાવાળા હીરાના બહુ મોટા વેપારી છે. એના બાપુ કહેતા હતા કે બહુ રૂપિયા વાળા છે, લખપતિ છે. અરે રે, મેં કીધું કે હું મારા દેવલાને વાત કરીશ ને તો રાજીનો રેડ થઈ જાય. કા તને ખુશી ન થઈ? હા, પણ મને આ વિશે ગોપીએ વાત કરી નથી. અને આવું શું કામ કરે? શું કામ લગ્ન કરી લે? હવે હું કામ કરી? હવે ઉંમર લાયક થઈ ગઈ છે, કાંઈ નાની નથી. આ તો પેલા નાની હતી, હવે લગ્ન કરવા જેવડી થઈ ગઈ છે તો હક પણ કરી જ નાખે ને. હા હા, એટલે એમ નહીં, એટલે શું કામ કરે એટલે મને ઈ બધું મૂકી વાત કીધી નહીં. એને મને વાતે નથી કીધી. આવું તો કેવી રિહાણી છે કે મારી સાથે વાતે નથી કરી? અરે ભગવાન, આ ત્રીજી વાત ભૂલા ગઈ નહીં વાતમાં. આ મારું દૂધ મૂક્યું છે એ ઉભરાઈ જાહે, હું જાઉં છું.
ગોપીની સગાઈ મને ખબર પણ નથી. આવી તો કેવી રિહાણી છે કે એણે વાત અહીંયા સુધી પહોંચી ગઈ તો મને જરાય જાણ પણ નથી કરી. મળવા દે, હવે તો ગોપીને મળીને વાત કરવી જ પડશે. આ વખતે બહુ થઈ ગયું. ગોપી, આ બધું હું સાંભળી રહ્યો. શું છે હવે? એટલે બધે પહોંચી ગઈને મને જાણાઈ ન કરી. એટલી બધી તું હું રિહાઈ ગઈ છો કે મને આ વાત પણ કેવી જરૂરી ન સમજી. હા, તું તો પાછું મને બધી વાતો કર નહીં. તારે મને કંઈ નહીં કહેવાનું અને મારે તને બધી વાત કરવાની. હું કામ એને કરું? ના, અત્યાર સુધી તો એવું જાયેલું છે ને કે હું તને મારા ઘરની, મારા દુઃખની, મારા સુખની બધી વાત કહું અને તું બધી વાત છુપાવે કા? હા, પાછું તું વધારે ભણેલો રહ્યો એટલે તું જે કરી બધું હાલે નહીં. મને કહેતો કે મેં તારાથી કઈ વાત છુપાવી? હું કામ કહું? તું હાથે કરીને જ તે બધું એવું કરસ કે મારે રિહાવું પડે. અને પાછો વધારે પડતો સધર ન બન હો. મને બધી ખબર છે કે તે મારાથી હું વાત છુપાવી છે. પેલા તો ઈ વાત કે તું હું કામ રિહાણી છો ને, મને તો ઈ જ નથી સમજાતું. અને આ તારું નક્કી થઈ ગયું તો એ તારા બેસ્ટ ફ્રેન્ડને તો ખબર જ નથી. હું કામ કહું? મેં પહેલાં જ કીધું ને કે તને વાતો છુપાવતા આવડે છે ને, તો મને આવડે છે. અત્યાર લગી હું તને મારા નજીકનો માણસ હોય એવું સમજીને બધું જ કહેતી હતી. હવે નહીં કહું અને હવે એવી આશા તું રાખતોય નહીં. હા, થઈ ગયું નક્કી. તારે શું? તાર કઈ લેવા દેવા છે? એણે તને હા પડતી હતી હા. અને તે મેં હા પાડી દીધી છે. પણ એટલે તું હું કામ પૂછું આ બધું? તારે કઈ લેવા દેવા? હા, છે ને લેવા દેવા. હું લેવા દેવા છે? છોડ ને, હવે તને ઈ ગમે જ છે એનો મતલબ તો એ જ થાય ને. સારું, તને ખબર પડી જ ગઈ છે ને, તો તારા ઘરે કંકોત્રીએ પહોંચી જશે, લગ્નમાં આવી જશે. બોલ ગોપી, ખબર છે તારું જેની યાર નક્કી થયું છે ને એ લાખોપતિ છે. આવા મોટા ઘરમાં જાતી હોય પછી તને થોડું જરૂરી લાગે કે આ બધી વાત મને કરવી જોઈએ, હે ને? વધારે પડતું ન બોલ. નાનપણથી આપણે હારે જ થયા છીએ મોટા. તને ખબર જ છે કે મને લાખોપતિ યાર કોઈ લેવા દેવા નથી. પણ હા, હવે તો જેની યારે મારા લગ્ન થવાના છે એ તો લાખોપતિ છે. સારું ને, આમે તે હું તારા ભેગું બોલતી ને તો તારે વિચારવું પડતું કે ગોપીથી આ વાત કઈ રીતે છુપાવીશ, ગોપીને આ વાત કહેવાની કે ગોપીને આ વાત નહીં કહેવાની. હવે તો હું રહીશ જ નહીં એટલે તારે મને કઈ વાત કહેવી જ નહીં પડે. હવે તો ખુશ ને? સારું છું મારા મોઢામાંથી એ નીકળી ન ગયું કે મને પ્રેમ કરું છું. પ્રેમ તો મેં કર્યો છે પણ મારો પ્રેમ ક્યાં ખુશ રહે છે એ મહત્વનું છે. દેવા ઉભો રે ક્યાં જાય ભાઈ તું? હા, કેમ છો મગન કાકા? અરે મજામાં ભાઈ, પણ તું ક્યાં છો? દેખાતો જ નહીં. કેટલા દી થયા? આ મામાન ઘેર ગયો તો ને. અરે હું મામાન ઘેર ગયો તો? હા, અરે ગોપીના લગ્નમાં એનો દેખાયો. તું તો એનો બાળપણનો ભેરું છો. હા, અરે મને એમ કે તું કામમાં મદદ કરશે, લગ્નમાં બધી દોડધામ તું જ કરશે. તો દેખાણો જ નહીં. હું એવું તે હું કામ આવી પડ્યું તારા મામાને ત્યાં? તું મામાને ત્યાં નીકળી ગયો? માફ કરજો, આ લગ્નમાં ન હોવાનું. એ મને કહો કે
હા ગોપી કેમ છે મજામાં? અરે ગોપી તો એકદમ જલસા છે બાપુ, એકદમ સારું છે, બહુ સારું ઘર છે બાપુ. સુરતમાં રહેવાનું ને એકદમ વેપાર એમનો હીરાનો વેપાર, કાંઈ કમી નથી. નોકર ચાકરથી લઈને સોરો બહુ સારો છે. અને હા, જો આજે ગોપી આવવાની છે, તારે એને મળવું હોય, વાતું કરવી હોય તો આવી જાતે. હા, લગ્નમાં એ દેખાણો નહીં. તને કેટલી યાદ કરતી હશે ખબર કે તને? તો તારું નસીબ સારું કે આજે તું મને સામે ભટકાણો. હા ચાલ, ત્યારે મારે છે ને એ લોકો આવવાના છે, બધી તૈયારીઓ કરવાની છે. હા તું આવો હે બેટા. ચાલ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગોપી આવે છે એમ? હાલો, હવે ગોપી આવે છે તો એનો મોઢું જોવા તો મળશે. કેટલું સરસ વાતાવરણ છે ને અહીંયા. હા, અમારું ગામડું તો છે સારું. હવે જાવી આપણે? એક મિનિટ, મારો ફોન આવે છે, ફોન પર વાત કરીને હું આવું છું. સારું. હાલો. ગોપી, ઓહ ફાઇનલી તે દેવ સાથે મેરેજ કરી જ લીધા નહીં? દેવ હારે લગન? હા. અને તું તો એની હારે ભણતી હતી જ છો ને? હા, હું એની સાથે ભણતી હતી ને એ જ છું. તો એવા વેમમાં રહેવાની જરૂર નથી કે મેં દેવ હારે લગ્ન કર્યા છે. મારા લગ્ન આમની હારે થઈ ગયા છે અને હું શું કામ દેવ હારે લગ્ન કરવાની? અને તને કોણે કીધું કે મારા લગ્ન દેવ હારે થયા છે? પણ દેવ તો તને પ્રેમ કરતો હતો ને, એટલા માટે તું એને મને રિજેક્ટ કરેલી. હા છે ને, તમારી આ કોલેજમાં બધી આવી હસી મજાક આલે, અમારા ગામડાના જીવનમાં નહીં. ગોપી, આ હસી મજાક નથી. દેવ તને પ્રેમ કરતો હતો એટલે તો એને મારું પ્રપોઝલને ઠુકરાવી દીધું. અને અત્યારે મેં તને આ રીતે જોઈ તો મને એમ થયું કે ભાઈ તે દેવ સાથે લગ્ન કરી લીધા હશે. દેવ મને પ્રેમ કરતો હતો અને દેવે મને ક્યારે કીધું નહીં. એટલે એનો મતલબ દેવની ને તારી કોઈ વાતચીત જ નથી થઈ. દેવ મને પ્રેમ કરતો હતો. જઈએ. હા. આ કોણ? આ મારી બેનપણી છે, મારી હારે ભણતી હતી. અચ્છા, આપણે જઈ હાલો. હા. બીજા સાથે લગ્ન કર્યા અને દેવ ગોપીને પ્રેમ કરતો તો દેવની વાત ઉપરથી પણ એવું લાગ્યું કે ગોપી પણ એને પ્રેમ કરતી હશે. નક્કી કંઈક તો વાત છે. મારે પણ દેવના ઘરે જવું જ જોશે. હા હા જાઓ. બા બોલ ને બેટા, આવી ગયો? હા, આપણા ગામમાં જ એક વીમા કંપની છે ને, હા. એમાં હું અત્યારે ઇન્ટરવ્યૂ દેવા જાઉં છું. કદાચ નોકરી મળી જાય તો. સારું લે બેટા, હું ભગવાનને પ્રાર્થના કરે કે તું આ નોકરી આટું જાય ને તો નોકરીમાં લાગી જાય. છેવટે ભગવાને જોયું ખરા હો આમે. પણ હું એમ કહું છું કે આ અચાનક વિચાર કાં કર્યો તે? અચાનક ક્યાં? આ ભણવાનું છોડ્યા પછી તો નોકરી ગોતું જ છું ને. આ તો અચાનક ધ્યાન ગયું કે આપણા ગામમાં જ છે વીમા કંપની, અને જો એમાં જરૂર હોય અને મળી જાય કામ તો કામ થઈ જાય ને. સારું સારું લે. તો હું જાઉં છું. એક મિનિટ ઉભો રહેતો. આ નોકરી બોકરી ગઈ એક બાજુ, પણ આ છોકરી ગોતવાનું ચાલુ કરવાની છે. તું કેદી લગ્ન કરવાનો છો? આ ગોપલીએ લગ્ન કરી લીધા. જો બા, એમાં વાત એવી છે ને કે હમણાં મારે લગ્ન વિશે કોઈ વિચારવાની વાત જ નથી. કાં શું કરવા? આમને કુંવારો રહી? મેં ના નથી પડી લગ્ન કરવાની, પણ હમણાં નથી કરવા. હું નોકરી માટે. આ હું શું જોઉં છું? બટા, આ સોડી કોણ છે? આ તો મેં પહેલી વાર ભાઈડી. મારી કોલેજમાં હારે ભણે છે, તારા નામ છે એનું. બટા, જય શ્રી કૃષ્ણ. હા આ પહેલી વાર જોઈ ને એટલે તો પૂછ્યું કે કોણ છે. હા. કે કાંઈ વાંધો નહીં આંટી.
તો આ દેવે પણ મને ક્યારેય તમારી ઓળખાણ કરાવી નહીં ને એટલે. પણ એ બધું આપણે પછી વિચારી. આ ગોપીનું શું છે દેવ? તું તો ગોપીને પ્રેમ કરતો હતો ને, અને લગ્ન પણ કરવા માંગતો હતો, એટલે જ તો તે મારું પ્રપોઝલ ઠુકરાવી દીધું હતું. હે દેવલા, આ સોડી શું કહે છે? ગોપલી ને પ્રેમ ને બધું શું છે આ? ના ના, એ તો હા આ છે ને ગાંડી છે, આ ગપ્પા મારે છે. આ એમાં એવું છે ને કે પહેલી વાર ઘરે આવી છે ને એટલે શ્વાસ અધર કરે છે બધાના. એમાં પણ આટલો બધો વિચાર જ શું આંટી? આ છે ને ગોપીને પ્રેમ કરે છે, અને આની વાત ઉપરથી તો મને એવું લાગ્યું હતું કે ગોપી પણ આને જ પ્રેમ કરે છે. પણ હવે ખબર નહીં ગોપીએ બીજા સાથે લગ્ન કેમ કરી લીધા. ઠીક, તો એ આમ વાત છે. એટલે તું આટલા વખતથી હું તને લગ્નનું કહું છું, છતાંય તું લગ્ન કરવાનું ટાળી હું કામ દેશો? અરે એવી વાત નથી બા. જો આ તારી વાત ઉપરથી મને લાગે છે કે આ સોડી હાસુ બોલે છે. તે દેવલા, આ વાત તે મને પેલા કા ન કરી? આ જો કરી હોત ને તો ગોપલીના લગ્ન આ શહેરમાં ન થવા દેત. હું તને હમાસર આપતી હતી, છતાં હું તને ખુશ નહોતો થતો. હા, એ જ કારણ છે કે તું એને પ્રેમ કરતો હતો. મને ખબર હોત ને તો એના ઘરમાં માંગુ નાખવા જાત આ મગનભાઈ પાસે. સારું થયું માગું ન નાખ્યું ને, સારું થયું કે મેં તમને ન કીધું. તમે જોયું ને જેની હારે આ ગોપીના લગ્ન થયા એ કેટલા પૈસાવાળા છે. સારું થયું કે મેં તમને કીધું નહીં. કીધું હોત તો તમે માગું નાખત. મને એ પણ ખબર છે કે એના બાપુજી ના ન પાડત, પણ એ આપણા ઘરમાં રહે તો એને હું આપી દેત. એટલે જે થયું ને એ સારા માટે થયું છે. કમસે કમ એ સારી જગ્યાએ અને સારી રીતે રહેતો છે. દેવ, તો આ શું બોલે છે? પ્રેમમાં આ પૈસા ન જોવાના હોય. સોડીની વાત હાસી છે. પ્રેમ એને જ કહેવાય કે પૈસા ન જોવે, અને પૈસો જોવે ને ત્યાં પ્રેમ ન હોય. આ હાથના કુવાડા હાથ જ પગમાં માર્યા છે, અને કુવારો રહીને મને દખી કરે છે. આંટી, આમ તો જે થયું ને એ બહુ સારું જ થયું. કા? કેમ કે ભગવાને છે ને જોડી પહેલેથી જ બનાવી લીધી હોય છે. બટા, આવું કાં બોલશો? આંટી, ગોપીના લગ્ન થયા ને એ પહેલા મેં દેવને લગ્ન માટે કીધેલું. હું પણ દેવને જ પ્રેમ કરતી હતી, પણ દેવ છે ગોપીને પ્રેમ કરતો હતો, એની સાથે લગ્ન કરવા માંગતો હતો. પણ હવે જે કિસ્મતે કર્યું છે એ બરાબર જ છે. દેવલા, હવે તારી આંખ ઉઘડે ને તો સારું કહેવાય. ગોપલીએ તો શહેરમાં લગ્ન કરી લીધા, અને તું લગ્ન કરવા નથી માંગતો હજી, અને આ બસારી તને પ્રેમ કરે છે. હું ઈચ્છું છું કે તું આ સોડી હારે લગ્ન કરી લે. સોડી હારી જ છે, સમજો? નહીં, કા શું કરવા આવે? આ સોડી મને પ્રેમ કરે છે, હું નહીં. હું ગોપીને પ્રેમ કરતો હતો, કરીશ અને કરતો રહીશ. ભૂલી જા ગોપીને. હવે એને એની જિંદગી જીવવા દે, સમજો? અને આ સોડી બિચારી હાસા દિલથી પ્રેમ કરે છે તો એનો સ્વીકાર કરી લે. તારા અને આ સોડીના લગ્ન થઈને રહે. તું હા પાડે કે ના પાડે? આંટી, મારે જબરજસ્તી દેવ સાથે લગ્ન નથી કરવા. ખાલી શરીરથી લગ્ન થાય એ મને મંજૂર નથી. જો એવું જ હોત ને તો ત્યારે જ મેં દેવ સાથે લગ્ન કરી લીધા હોત. જો દેવની મરજી હોય, એ મારી સાથે સંસાર માંડવા માંગતો હોય ને, મારી સાથે જેમ અમે કોલેજમાં હતા ને, ખબર છે ને તને દેવ, આપણે સાથે ફરતા, જમવાનું પણ અમે સાથે જ જમતા. હું ન આવી હોય ને
ત્યાં સુધી એ જમતો નહીં, મારી રાહ જોતો. અને એ જ્યાં સુધી કોલેજ ન આવે ને ત્યાં સુધી હું પાગલની જેમ એની રાહ જોતી, ક્લાસ બંક કરતી. જો ખરેખર દેવના દિલમાં પણ એ પ્રેમ ફરીથી આવતો હોય ને તો જ હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. જબરજસ્તીથી મારે એની સાથે કોઈ સંબંધ નથી બાંધવો. દેવલા, એક વાત તો છોડીને હામું જો. તને હાસા દિલથી પ્રેમ કરે છે, તું એનો સ્વીકાર ન કર ને તો ભગવાન તને માફ નહીં કરે. સારું. અને એક બીજી વાત, દેવ મારો સ્વીકાર કરે કે ન કરે, પણ ના તો હું લગ્ન કરીશ બીજા સાથે, અને ના કોઈ મારી જિંદગીમાં બીજા કોઈ માટે જગ્યા રહેશે. જે જગ્યા મેં દેવને આપેલી છે ને એ હંમેશા એની જ રહેશે. મેં તો તારું આખું જીવન બગાડી નાખ્યું. ના દેવ, તે મારું જીવન નથી બગાડ્યું. લાગણી છે ને એ થતી નથી, એ તો નેચરલી હોય છે. જેમ તને ગોપી પ્રત્યે થઈ એમ મને તારા પ્રત્યે, એમાં તારો કોઈ વાંક નથી. પણ હા, એક વાત સાચી છે કે હું જીવીશ ને ત્યાં સુધી તારી રાહ જોઈશ. મારા જીવનમાં તારા સિવાય કોઈ નહીં આવે, ક્યારેય નહીં આવે. બસ ધારા, હું સમજી ગયો. હું એક નિર્ણય લેવા માંગુ છું. તારો નિર્ણય મને ખબર જ હશે, તને કાંઈ ફરક નથી પડવાનો. બસ મમ્મી, સાંભળી તો લો. મને મારો પ્રેમ તો નથી મળ્યો, કમસે કમ ધારાને તેનો પ્રેમ મળી જાય. દેવલા, તો કરીએ જલ્દી કંકુના. દેવ,